હલો, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? ચેપ્ટર નંબર 8માં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજવાની છે. પણ આ સમજતા પહેલા આગળના લેક્ચરમાં તમે જે શીખેલા છો એની થોડીક હાઇલાઇટ જોઈ લઈએ, હળવી હાઇલાઇટ HH. ઓકે, ચાલો. તો તમે લાસ્ટ ટાઈમ વાત કરી હતી ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા, જેને તમે E વડે દર્શાવતા. ઓકે, ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા. આ તીવ્રતા શું છે? તો તમને ખબર છે પદાર્થના દળને કારણે આજુબાજુ ક્ષેત્ર ઉત્પન્ન થાય. જેમ કે પૃથ્વી છે તો એનું દળ ચંદ્ર કરતાં વધારે છે, તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ચંદ્ર કરતાં વધારે હોય. હે ને? ઓકે, તો આ જુદા જુદા બિંદુએ, જેમ કે આ P બિંદુ, ઓકે, એનીથી દૂર જાઓ તો કોઈ બિંદુ આવે, ત્યાં ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એ તીવ્રતા દર્શાવે. તો આપણે સમજીએ છીએ ભાઈ, પૃથ્વીનું દળ M અને ત્રિજ્યા R લઈ લઈએ, અને પૃથ્વીના કેન્દ્રથી આ P બિંદુનું અંતર જો આપણે સ્મોલ r લઈએ, તો આ બિંદુએ તીવ્રતા હંમેશા ગુરુત્વાકર્ષી બળ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે તો એ તરફ જ તીવ્રતા હોય ને તીવ્રતા બિંદુએ મળે, જેનું મૂલ્ય આવે છે Gm/r². રાઈટ? ધારો કે કોઈ બિંદુ અહીંયા હોત, Q બિંદુ, તો મિત્રો અહીંયા તીવ્રતા જોડતી રેખા ઉપર આ તરફ આવત, રાઈટ? અને આ ને હું E' કહું તો Gm, અહીંયા R' અંતર લઈ લઉં તો R'², જે તમે F/m સૂત્ર ઉપરથી મેળવો છો, એકમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, જેનો એકમ ન્યૂટન પર કિલોગ્રામ છે. ઓકે, યસ સર. ચાલો, અંદરની બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. જો પૃથ્વીનો ગોળો છે ને આપણે નક્કર ગોળા તરીકે લઈએ, તો અહીંયા કોઈ x બિંદુ છે અને આ અંતર હું x કહી દઉં, તો અહીંયા તીવ્રતા તમે લખો છો અંદર Gm/r³ ઇન્ટુ x, રાઈટ? પણ આ ગોળાને બદલે, નક્કર ગોળાની બદલે જો કવચ હોય મિત્રો, કોણ હોય? કવચ, ગોળાકાર કવચ. કેવો કવચ? ગોળાકાર કવચ. ઓકે, કવચનું દળ પણ આપણે M અને ત્રિજ્યા લઈએ. જેમ કે ભાઈ પૃથ્વી જેટલો મોટો કવચ, જેનું બધું દળ સપાટી ઉપર હશે, અંદર નહીં, અંદર તો પોલા. તો તમને ખબર છે અંદરના કોઈ પણ બિંદુએ, એ પછી કેન્દ્ર હોય કે એની સિવાયનું X બિંદુ હોય, Y બિંદુ હોય કે જૂનું Z બિંદુ હોય, આ દરેક બિંદુએ સેન્ટર ઉપર X બિંદુએ, Y બિંદુએ, Z બિંદુએ ક્ષેત્ર 0 થાય. હે ને? બહારના બિંદુએ તો તમે નોર્મલ જે સૂત્રનો ઉપયોગ કરો છો એ જ ઉપયોગ કરીને મેળવી શકો. જેમ કે અંદર R છે, આ બિંદુ T છે, તો અહીંયા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેન્દ્ર તરફ જ આવશે અને આ આવશે Gm/r². એટ ધીસ. અને આના ગ્રાફની પણ સાથે સાથે વાત કરી દઈએ. તો અહીંયા ધ્યાનથી તમે જોશો, નક્કર ગોળા માટે જેમ કે પૃથ્વી, તો અહીંયા જુઓ આ સૂત્રમાં અંતરના સમપ્રમાણમાં છે, એને તો સપાટી સુધી ક્ષેત્ર વધશે. અહીંયા r બરાબર હું આ લઈ લઉં, અહીંયા કેન્દ્રથી અંતર લઉં, સપાટી સુધી ક્ષેત્ર વધશે અને પછી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટશે. ચાલો, આ ગ્રાફની વાત કરીએ તો આમાં તમને ખબર છે અંદર ક્ષેત્ર મળતું જ નથી. કવચ હોય તો અંદર ક્ષેત્ર મળતું જ નથી. તો આ સપાટી તમે લઈ લો, સપાટી સુધી r બરાબર r, તો અહીંયા ક્ષેત્ર મળતું જ નથી. સપાટી ઉપર Gm/R², પછી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે. રાઈટ? કંઈક આટલી વાત કરેલી હતી. ચાલો, નેક્સ્ટ સ્થિતિ ઉર્જાની વાત કરીએ. ચાલો, આને સમજવા માટે આપણે સ્પ્રિંગનું ઉદાહરણ લેજો. ધ્યાનથી સમજજો ભાઈ, ધ્યાનથી. આ સ્પ્રિંગ છે, કાર્ય ઉર્જા પાવર નામના ચેપ્ટરમાં તમે શીખી ગયા છો. વિચારો, આ સ્પ્રિંગ બ્લોક તંત્ર છે. બ્લોક એટલે અહીંયા એક બ્લોક બાંધેલો છે. આ સ્પ્રિંગ એની સામાન્ય સ્થિતિમાં છે, ન ખેંચાયેલી ન દબાયેલી. તો મને કહો, આ સામાન્ય સ્થિતિમાં પુનઃસ્થાપક બળ કયું હોય? 0. કેમ કે તમે પુનઃસ્થાપક બળ F બરાબર -kx લખો છો. સ્થાનાંતર જ ન હોય, સામાન્ય સ્થિતિથી તમે કોઈ પદાર્થને, સ્પ્રિંગને ખેંચેલી જ ન હોય, તો એની સામાન્ય સ્થિતિમાં કહેવાય. ઓકે, તો અહીંયા x બરાબર 0 સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું પુનઃસ્થાપક બળ નથી. બળ નથી આ કિસ્સામાં, બળ 0. તો તમને ખબર છે આ સ્થિતિ ઉર્જા પણ 0 હોય. સ્થિતિ ઉર્જા કેમ મળે? તો તમને ખબર છે સ્થિતિ ઉર્જા ભાઈ, આ બ્લોકને તમે સ્થાનાંતર આપો તો કાર્ય કરવું પડે. આ તમે સ્થાનાંતર આપ્યું અને બ્લોક અહીંયા પહોંચી ગયો.
બરાબર છે. અને આ સ્થાનાંતર તમે આપ્યું x જેટલું. એકચ્યુઅલી આ બ્લોકનું સ્થાનાંતર એટલે જ સ્પ્રિંગની લંબાઈમાં થયેલો વધારો. ઓકે, તમને ખબર છે જ્યારે જ્યારે તમે લંબાઈમાં વધારો કરશો ત્યારે વધારો થાય છે જમણી તરફ અને પુનઃસ્થાપક બળ લાગે છે ડાબી તરફ. આટલું બળ લાગે છે કે x, હે ને? અને આ બળ જેટલું જ બળ પદાર્થને તમે જ્યારે લઈ જાઓ છો, જેમ કે આ બાજુ બળ લાગ્યું kx, તો આ બાજુ પણ તમે એટલું જ બળ પ્લસ kx જમણી તરફ લગાડો છો, એટલે પ્લસ એટલું જ બળ જમણી તરફ લગાડીને ધીમે ધીમે આગળ લઈ જાઓ છો, જેથી કરીને એને વેગ ન આવે. હવે વેગ ન આવે તો શું થાય? અથવા તો બહુ માઇનોર વેગ આવે, માઇનોર, બહુ ઓછો. કેમ? આપણે તો સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે, એમાં ગતિ આવવી જોઈએ નહીં. અને ગતિ આવશે તો બહુ ધીમે ધીમે, જેથી કરીને એ ગતિ ઉર્જા અવગણી શકાય. ઓકે, તો આ ત્યારે જ શક્ય છે જ્યારે કોઈ ગતિ નથી આપતા, બધી જ ઉર્જા સ્થિતિમાં રૂપાંતર થાય છે, હે ને? તો ધીમે 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 બળ બદલાય તો સામે તમે પુનઃસ્થાપક બળની વિરુદ્ધ દિશામાં લગાડતા લાગેલું બળ પણ આપણે વધારવું પડશે. ઓકે, જેમ જેમ x વધશે એમ ડાબી બાજુનું બળ વધશે, તો આપણે જમણી બાજુનું બળ પણ વધારવાનું. અને હવે તમે જે કાર્ય કરો છો એ કાર્યમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને ફાઇનલી તમારી સ્થિતિ ઉર્જા આવે છે 1/2 kx², અને પોઝિટિવ આવે છે, યાદ હોય તો આ પોઝિટિવ. તો એનો કે પુનઃસ્થાપક બળ છે એ સંરક્ષી બળ છે, સમજો. ઓકે, પુનઃસ્થાપક બળ સંરક્ષી બળ છે. પુનઃસ્થાપક બળ કેવું બળ? સંરક્ષી બળ. અને સંરક્ષી બળની વિરુદ્ધ કાર્ય કરો તો ઉર્જા પોઝિટિવ આવે. યાદ રાખજો, સંરક્ષી બળની વિરુદ્ધ કાર્ય કરો તો ઉર્જા કઈ આવે? પોઝિટિવ. ધારો કે આ ઉર્જા આવી છે 100 જૂલ. ઓકે, તો તમે પુનઃસ્થાપક બળની વિરુદ્ધ કાર્ય કર્યું, ઉર્જા 100 જૂલ આવી. વિચારો, 100 જૂલ ઉર્જા હતી, હવે બ્લોકને તમે છોડી દીધો, તો હવે તમે નહીં કાર્ય કર્યો. હવે પુનઃસ્થાપક બળ એને પાછું ધીમે 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 મૂળ સ્થાને લઈ જશે. તો મને કહો, આ ઉર્જા 100 જૂલ છે એ ઘટે? હવે કાર્ય કોણે કર્યું? સંરક્ષી બળ. તો સંરક્ષી બળ કાર્ય કરે ત્યારે આ ઉર્જા ઘટે. જેમ કે કોઈ સ્થાને આવ્યો ગયો, વચ્ચેને કોઈ સ્થાને આવ્યો, ઉર્જા આવી 20 જૂલ. હવે 20 જૂલ ક્યારે આવી? 100માં 80 જૂલ ઉમેરાણી, એને એટલે કે 80 જૂલ જેટલું કાર્ય થયું. કોને કર્યું? પુનઃસ્થાપક બળે. તો યાદ રાખો, સંરક્ષી બળ વડે જે કાર્ય થાય નેગેટિવ આવે, અને સંરક્ષી બળની વિરુદ્ધ કાર્ય થાય પોઝિટિવ આવે. યાદ રાખજો. ઓકે, હવે શરૂઆતની એનર્જી કેટલી છે? 0 જ લેવી પડે તો જ ઉમેરાશે. એમાં કંઈક પ્લસ થશે 1 2 3 4 એમ 100 સુધી તો પહોંચે. તો પહેલી ઉર્જા 0 લેવી પડે, અને ઉર્જા 0 ત્યાં થાય જ્યાં બળ પણ કેટલું થાય? 0. ઇઝ ધેટ ક્લિયર? તો સંરક્ષી બળ વિરુદ્ધ કાર્ય એ ઉર્જા પોઝિટિવ આવે. સંરક્ષી બળ પોતે કાર્ય કરે તો એ ઉર્જા નેગેટિવ આવે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? ચાલો, આને હું ફોકસમાં રાખું છું, જેથી કરીને જરૂર પડે તો આપણે કામમાં લગાડશું, હે ને? તો સ્થિતિ ઉર્જા હોય કોની? તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે એને એક બળ ઉત્પન્ન કરે, ગુરુત્વાકર્ષી બળ. તમને ખબર છે પદાર્થ ઉપર લાગશે તો પૃથ્વી અને કોઈ પદાર્થ છે એનું એક તંત્ર તૈયાર થાય છે, અને તંત્રની સ્થિતિ ઉર્જા હોય. રેડી? ચાલો, તો હું અહીંયા લઈ લઉં છું પૃથ્વી. ગેટ ઇટ? પૃથ્વી આવી ગઈ? ફાઇન. ચાલો, પૃથ્વીનું દળ m અને ત્રિજ્યા r લઈએ છીએ, જે તમને ખબર છે. હવે પદાર્થને ક્યાંથી લાવવો, ક્યાં સુધી? જેમ કે અહીંયા તો તમે x બરાબર 0 થી x સુધી લઈ ગયા સ્પ્રિંગમાં જુઓ તો, પણ આપણે ત્યાંથી લાવો, સ્થિતિ ઉર્જા મેળવવાની છે, હે ને? તો સ્થિતિ ઉર્જા લાવવા માટે શરૂઆતની સ્થિતિ ઉર્જા 0 કરવી પડે. જો અહીંયા હું લખું છું, અને આ સ્થિતિ ઉર્જા ત્યાં 0 થાય જ્યાં બળ ન હોય, સંરક્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ, સંરક્ષી બળ છે સ્પ્રિંગના પુનઃસ્થાપક બળની જેમ. તો તમને ખબર છે બળનું સૂત્ર તમે લખો છો Gm/r². એમાં r ખૂબ જ મોટું થઈ જાય, બહુ મોટું અંતર એટલે આપણે લઈએ છીએ ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ એટલે અનંત અંતરે ન હોય, પણ એટલું બધું દૂર કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ નહીં લાગે. ઓકે, હવે તમે m દળના પદાર્થને લાવો છો. જેમ અહીંયા બ્લોકને તમે લઈ જતા તો બ્લોકમાં ઉર્જાનો સંગ્રહ થશે, તો હવે m દળમાં ઉર્જાનો સંગ્રહ થશે. કોને કારણે? ઓકે, આ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે. હવે ક્ષેત્ર એના ઉપર બળ લગાડશે, તો તમે m દળનો પદાર્થ લાવો છો અનંત અંતરેથી. કેમ અનંત અંતરેથી? તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 હોય. અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 હોય કેમ કે બળ ન લાગે. આ જ કિસ્સાની વાત થઈ ગઈ. ત્યાંથી અહીંયા કોઈ p બિંદુ સુધી લાવો છો તો તમારે કાર્ય કરવું પડશે. અને કેન્દ્રથી મિત્રો આ અંતર છે ને, આ અંતર આપણે લઈ લઈશું r.
અહીંયા સુધી લાવવું છે. તો હવે જે પણ તમે કાર્ય કરશો એ પદાર્થમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે ને, જે ઓલરેડી તમે વાત કરેલી છે. ઇઝ ધેટ ક્લિયર? વિચારો આ પદાર્થને તમે માર્ગમાં લાવો છો ત્યારે ક્યાંક અહીંયા પહોંચેલો છે. ગેટ ઇટ? બિંદુ તમને દેખાતું હશે. આ પદાર્થ અહીંયા પહોંચેલો છે. એ અંતરને હું સમજવા માટે લઈ લઉં છું એક્સ. કેટલું લઈ લઉં છું ભાઈ? એક્સ. જોજો હો, એક્સ અહીંયા સુધી. અહીંયાથી સૂક્ષ્મ સ્થાનાંતર આપો તો કાર્ય કેવું થાય? સૂક્ષ્મ, હે ને? બહુ સૂક્ષ્મ સ્થાનાંતર છે ભાઈ, ડીએક્સ. અને તમને ખબર છે આ કાર્ય એવી જ રીતના કરવાનું છે કે એની ગતિ ન આવે અથવા તો બહુ ઓછો વેગ આવે, એકદમ સ્લો મોશનમાં. જો ગતિ આવશે તો તમે કરેલું કાર્યનો અમુક ભાગ ગતિ ઉર્જામાં વહી જશે. આપણે તો માત્ર સ્થિતિ લાવવાની છે, હે ને? એટલે એકદમ ધીમે ધીમે. ઓકે, મને આ એમ દળનો પદાર્થ જ્યારે અહીંયા હતો એક્સ અંતરે હતો, ત્યારે એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તમને ખબર છે. F = G(m)(m)/x². તો આ સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું ને એનું કાર્ય લઈએ. સૂક્ષ્મ સ્થાનાંતર હવે જુઓ તો એને કઈ તરફ લઈ જાઓ છો? પૃથ્વી તરફ. હવે પૃથ્વી તરફ તો એને કોણ ખેંચી જશે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે, તો એમાં લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ, અને સંરક્ષી બળ કાર્ય કરે તો એ ઉર્જા નેગેટિવ આવશે. એટલે પૃથ્વીની ઉર્જા નેગેટિવ આવશે. સંરક્ષી બળની વિરુદ્ધ કાર્ય કરો તો એ ઉર્જા કેવી આવશે? પોઝિટિવ. આઈડિયા આવે છે? સમજ પડે છે? ઓકે, તો સૂક્ષ્મ સ્થાનાંતર માટે આપણે કાર્ય ગણીએ તો અહીંયા આવશે DW બળ ગુણ્યા સ્થાનાંતર F.dx. સૂક્ષ્મ સ્થાનાંતર જુઓ, dx પણ બળ લાગે છે એ તરફ જ છે, ગુરુત્વાકર્ષી બળ પણ પૃથ્વીના કેન્દ્ર તરફ ને સ્થાનાંતર જો એ તરફ છે. તો F અને dx વચ્ચેનો ખૂણો 0. ડોટ ગુણાકારમાં તમે લખો છો F dx અને અહીંયા આવશે cos 0. બળનું સૂત્ર જો ઉપરથી છે, બળનું સૂત્ર ઉપર એને જે તમે લખો છો G(m)(m)/x² × dx cos 0 એટલે 1. આ તો સૂક્ષ્મ કાર્ય, અને બળ ચલ છે. ચલ બળના કિસ્સામાં કાર્ય તમને ખબર છે, સંકલન કરી મેળવો છો. ચાલો કુલ કાર્ય મેળવીએ. કુલ કાર્ય, અને આ જે કાર્ય કરો એ જ પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. પણ અહીંયા સંરક્ષી બળ કાર્ય કરે છે એટલે આ ઉર્જા આવશે નેગેટિવ. ઓકે, સંકલન કરીએ તો આ બંને બાજુ સંકલન કરશું તો અહીંયા G અચળ, M અચળ, M અચળ, ઇન્ટિગ્રેશન x ઉપર જશે -2 × dx. ક્યાંથી લાવો છો? અનંત અંતરેથી. કેટલા અંતર સુધી? r સુધી, હે ને? અને આ r છે ને કેન્દ્રથી અંતર છે. જોજો, લાવો છો ઇન્ફાઇનાઇટ થી r સુધી લાવો છો. આમ તો r જ થયો ને ભાઈ. અહીંયા હું તમને એમ કહું કે આ 3 મીટર છે. ઇન્ફાઇનાઇટ થી ક્યાં સુધી લાવો છો? 3 મીટર સુધી, હે ને? જેમ કે આ અંતર ઇન્ફાઇનાઇટ થઈ ગયું અને આ અંતર 3 મીટર થઈ ગયું, તો ઇન્ફાઇનાઇટ થી 3 મીટર એટલે ઇન્ફાઇનાઇટ થી 3 મીટર એટલે આ સ્થાનાંતર થયું ભાઈ. x2 - x1 જેવું. જો આ x2 આ x1, તો લિમિટ આવી x2 થી x1 સુધી, હે ને? ચાલો ઓકે, અનંત અંતરેથી લાવીએ છીએ. અનંત શા માટે? ત્યાં બળ 0 તો ઉર્જા 0. તો હવે જે પણ કાર્ય કરશે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ચાલો અહીંયા આવશે G(m)(m). સંકલનનો રૂલ તમને ખબર છે? ઓકે, આવું સંકલનનું પદ હોય તો તમને ખબર છે, જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો અને એટલી જ ઘાત તમે છેદમાં લખો છો. આ રૂલ તો ખબર જ છે ને? આનો ઉપયોગ કરીએ. x ની -2 ઘાત છે તો એમાં એક ઘાત ઉમેરીએ એટલે +1, અને જે ઘાત બને એ છેદમાં લખીએ. સંકલન થઈ ગયા પછી એની લિમિટ મૂકો ઉપર. ગેટ ઇટ? આગળ ચાલો, નીચે આવશે -1. એ માઇનસને હું બહાર કાઢી લઉં છું. G(m)(m). ઉપર આવશે -1. સેમ જ રહેવાનું છે. હવે -1 આવે તો એને 1/x કરું છું. નીચેની લિમિટ ઇન્ફાઇનાઇટ, ઉપરની લિમિટ r. અહીંયા આવશે -G(m)(m). પહેલા ઉપરની લિમિટ 1/r. માઇનસ હંમેશા લિમિટ નીચેની મૂકો ત્યારે હંમેશા માઇનસ. નીચેની લિમિટ મૂકો x ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ. 1/(અનંત) એટલે આ પદ 0 થાય. બીજું પદ તો તમારું સૂત્ર આવી ગયું G(m)(m)/r. ઓકે, આ કાર્ય અને આને સ્થિતિ ઉર્જા કહેવાય. આ સ્થિતિ ઉર્જા કહેવાય. પદાર્થની અંદર તમે આટલી સ્થિતિ ઉર્જા આવી, નેગેટિવ આવી. અને નેગેટિવ એટલા માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એ બંધિત અવસ્થામાં છે, એ બહાર ન જઈ શકે. ઓકે, રેડી? સંરક્ષી બળે કાર્ય કર્યું છે એટલે નેગેટિવ. કમ્પ્લીટ? ઓકે, રેડી? તો આ થઈ ગઈ સ્થિતિ ઉર્જા. કેવું તંત્ર થયું જુઓ. આ તમે લોજિક ચલાવશો ને તો આવું કંઈક ખબર પડશે.
આ પૃથ્વી છે જેનું દળ તમે એમ લીધું પણ અહીંયા એમ દળનો પદાર્થ આવ્યો અને બે વચ્ચેનું અંતર આર. મને કહો તો આની સ્થિતિ ઉર્જા કેટલી લખાય? -G(m)m/r. આને ફોકસ કરજો, આ સૂત્રને બહુ કામ લાગશે. શા માટે? તો એમ દળને આપણે નથી લાવતા, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર લાવે છે. ઇઝ ધેટ ક્લિયર? રેડી? ચાલો હું તમને એમ કહું, આ એમ દળને આર અંતરેથી અહીંયા લઈ જાઉં છું, આર ડેશ અંતરે લઈ જાઉં છું. તો સ્થિતિ ઉર્જા કેટલી લખાય? U ડેશ -G(m)m/r ડેશ. હવે જોજો, મને કહો જ્યારે તમે આર ડેશ અંતર લઈ જશો ત્યારે ગુરુત્વાકર્ષી બળ ક્યાં લાગે? નીચે તરફ. તમે ક્યાં બળ લગાડશો? ઓપોઝિટ બળ લગાડો તો આમાં શું થાય? કાર્ય. તો જુઓ, આર અંતરે સ્થિતિ ઉર્જા U. પછી તમે એમાં કર્યું કાર્ય બાહ્ય બળ વડે, એક્સટર્નલ બળ વડે, અને જે સ્થિતિ ઉર્જા આવશે એ U ડેશ. તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. જ્યાં લઈ જાઓ તે માઇનસ જ્યાં હતી તે સ્થિતિ ઉર્જા. એટલે આને તમે લખાય અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. બાહ્ય બળ વડે થયેલું કાર્ય અને આ પોઝિટિવ આવે, સ્થિતિ ઉર્જા વધે, દૂર જાવ એમ સ્થિતિ ઉર્જા વધે, કેમ કે આપણે કાર્ય કરીએ છીએ ક્ષેત્ર વિરુદ્ધ, એટલે એડ થશે પોઝિટિવ. આઈડિયા આવી ગયો? ખબર પડી ગઈ? ઓકે છે? રેડી? ફરીથી આર અંતરે સ્થિતિ ઉર્જા સૂત્ર લખ્યું તમે, આર ડેશ અંતરે લઈ ગયા તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવું આવ્યું. હવે જ્યારે આર ડેશ લઈ જાઓ છો ત્યારે તમે ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ કાર્ય કરો છો, એટલે એમાં ઉર્જા એડ થશે, પોઝિટિવ આવશે. તો U1 હતી એટલે કે U હતી એમાં કાર્ય પોઝિટિવ એડ થયું અને નવી સ્થિતિ ઉર્જા મળી U ડેશ. તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. ભાઈ યાદ રાખજો, ભાઈ આ કોન્સેપ્ટ યાદ રાખજો. ઓકે, અને કાંઈ પણ ન ખબર પડે તો કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. કાર્ય એટલે શું? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. જો ક્ષેત્ર કાર્ય કરે તો એ ફેરફાર નેગેટિવ આવે, અને જો આપણે બાહ્ય બળ વડે કાર્ય કરીએ તે ઉર્જા એ કાર્ય પોઝિટિવ આવે. એક ઉદાહરણ લઈએ, વધુ સારી રીતે ખબર પડે. તો એક શોર્ટકટ છે ભાઈ, જી નીટમાં કામ લાગશે. નીટ જી. ઓકે, કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય, પણ આ ત્યારે જ ગતિ ઉર્જા ન હોય, ગતિ ઉર્જા ન હોય, અથવા ગતિ ઉર્જાનો ફેરફાર 0 હોય. એટલે ગતિ ઉર્જા વધતી ન હોય, પહેલા ગતિ ઉર્જા જેટલી છે પછી પણ એટલી હોય, ગતિ ઉર્જામાં ફેરફાર ન થતો હોય. એટલે ગતિ ઉર્જા નો ફેરફાર 0 થાય, સરખી જ રહેતી હોય તો બરાબર છે. તો જ લખાય છે, ગતિ ઉર્જા ન હોવી જોઈએ. ગેટ ઇટ? તો કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય. સમજજો હવે વાતને. ઓકે, સ્થિતિ ઉર્જાનો ફેરફાર તમને આવડે છે, UF - UI. ઓકે, ગેટ ઇટ? આ કાર્ય ક્યારે પોઝિટિવ લેવું? ક્યારે પોઝિટિવ લેવું? તો ભાઈ સંરક્ષી બળ વિરુદ્ધ કાર્ય થાય તો પોઝિટિવ. ક્યારે કાર્ય નેગેટિવ લેવું? તો સંરક્ષી બળ વડે કાર્ય થાય તો એ નેગેટિવ લેવું. બરાબર છે? રેડી? આનો ઉપયોગ કરજો, જોજો. ઓકે, હું આને બોક્સમાં મૂકી દઉં છું, કામ લાગશે. ઓકે, એક નાનકડો MCQ લઈ લઈએ. એક્ઝામ્પલ જુઓ, એમ દળના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી, જોજો ધ્યાનથી સમજજો, હું અહીંયા પૃથ્વી દોરી દઉં છું. ઓ સર, આ પૃથ્વી છે હે ને, અહીંયા એમ દળનો પદાર્થ છે. ઓકે, હવે પૃથ્વીનું દળ અને ત્રિજ્યા કે ને, એટલે આપણે એમ અને આર જ લઈ લેવાના. મને કહેવાનું કેન્દ્રથી આ પદાર્થનું અંતર કેટલું થાય? તમે કહેશો સર કેપિટલ R, અને આ પદાર્થનું દળ એમ છે. તો મને કહો અહીંયા સ્થિતિ ઉર્જા સપાટી ઉપર કેટલી લખાય? સપાટી ઉપર -G(m)m, કેન્દ્રથી અંતર માપીએ છીએ એટલે R. હવે પદાર્થને ત્રિજ્યા જેટલી ઊંચાઈ લઈ જાઓ છો, જોજો ત્રિજ્યા જેટલી ઊંચાઈ, એનો અર્થ કે આ અંતર તો ત્રિજ્યા જેટલું થયું ને પાછી એટલી ઊંચાઈ લઈ જાઓ છો. અહીંયા પદાર્થને અહીંયા લઈ ગયા બીજી, તો આ અંતર કેટલું થઈ ગયું? આ અંતર ત્રિજ્યા જેટલી ઊંચાઈ લઈ જાઓ તો આ પણ R. તો સેન્ટરથી અંતર કેટલું થાય? 2R. સેન્ટરથી માપજો. તો આ સ્થિતિ ઉર્જા તમારી U1 કહેવાય, અહીંયા આવશે U2 કહેવાય. હવે સ્થિતિ ઉર્જા વધે ઘટે, સિમ્પલ છે.
તમે ઉપર લઈ જશો તો ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્ર તરફ લાગે ને વિરુદ્ધ કાર્ય કરશો એટલે વધે. ઓકે, અને સૂત્ર આવશે gmm/2r. ઓકે, ધારો કે આને તમે -gm/r ને x કહો અને x/2 કહેવાય તો બાય 2 આવે છે ને ભાઈ, એમાં શું છે લેવાનું? તો કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય, તમને ખબર છે. અને આ કાર્ય પોઝિટિવ મળે કેમ કે બાહ્ય બળ વડે ઉપર જાય, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તો નીચે લાવે. અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જ્યારે કાર્ય કરે ત્યારે સ્થિતિ ઉર્જા ઘટે. ઉપર 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 લઈ જાઓ ત્યારે સ્થિતિ ઉર્જા વધે, હે ને? તો સ્થિતિ ઉર્જા વધે. કઈ વધારે છે ધ્યાનથી જુઓ તો, U1 પાસે વધારે છે કે U2 પાસે? તો તમે કહેશો સર U2 પાસે વધારે, ઉપર તો વધુ જ હોય ને. તો કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય. U1 થી U2 સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય થઈ ગયું ને, પહેલા સ્થાનથી બીજા સ્થાન, હે ને? તો U2 વધારે છે, તો આપણે લખશું ભાઈ U2 - U1. ધીસ ઇઝ x/2 - x. ઓકે, તો આ કેટલો હવે -x/2. હવે x ની કિંમત જુઓ, x ની કિંમત અને /2 ને એમ જ રાખો, x ની કિંમત તો -gmm/r. ઓકે, એટલે આ કાર્ય આવશે +gmm/2r. ધારો કે તમારાથી સંજ્ઞા માઇનસ આવી તો જોઈ જવાનું ભાઈ, કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ઓકે, ઊંચાઈએ જામ દૂર જાઓ એમ સ્થિતિ ઉર્જા વધે કેમ કે બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે એટલે પોઝિટિવ, હે ને? આને ફોકસ કરજો. રાઈટ છે વાત? ઓકે છે, ક્લિયર છે, રેડી? ચલો નેક્સ્ટ આપણે લઈએ કણોના બનેલા તંત્ર માટે સ્થિતિ ઉર્જા. આ થોડોક એક્સ્ટ્રા ટોપિક છે, GNET માટે કામ લાગશે. કણોના તંત્ર, અત્યારે તો 2 કણોનું તંત્ર હતું, પૃથ્વી અને પદાર્થ. ધારો કે 3-4 પદાર્થો હોય તો કણોના બનેલા તંત્ર માટે. તો આને ભાઈ સિમ્પલ લોજિક યાદ રાખવાનું, જેટલી જોડ બને ને એટલી સ્થિતિ ઉર્જા હોય. જેમ કે અહીંયા 3 કણો છે, M1, M2 અને અહીંયા ક્યાંક M3 છે. આ ત્રણેય કણો છે એને કારણે તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી જોડ બને જુઓ તો. તમે કહેશો સર 3, તો પેલા M3 ને ભૂલી જાઓ, M3 ને ભૂલી જાઓ, હે ને? તો સ્થિતિ ઉર્જા તમે શું લખો? 1 અને 2 ની 1 2 લખો. શું લખો? -gm1 m2 અપોન 2 વચ્ચેનું અંતર. આ 1 2 છે એટલે હું 1 2 કહું છું. અંતરને ભાઈ R1 R2 R3 કહી શકો છો, પણ મેં નોર્મલ લીધું છે. ઓકે, ચાલો આ અંતરને હું R1 કહી દઉં છું, તો આ અંતર R1. ગેટ ઇટ? ચલો હવે 3 ને ભૂલી જશો તો 1 2 વચ્ચે એક સ્થિતિ ઉર્જા. હવે ધારો કે 1 ને ભૂલી જાઓ તો 2 અને 3 વચ્ચે એક સ્થિતિ ઉર્જા આવે, અને અંતર હું R2 કહું તો આ 2 3 કહી દઉં, -gm2 m3 અપોન R2. ચાલો હવે 2 ને ભૂલી જાઓ, 2 ન હોત તો સ્થિતિ ઉર્જા 1 3 વચ્ચે આવું આવત, આ અંતરને હું R3 કહું તો -gm1 m3 અપોન R3. અને આ ત્રણેય છે એટલે તંત્રની U ટોટલ સ્થિતિ ઉર્જા જેટલી જોડ બને, જો 1 અને 2 વચ્ચે એક જોડ, 2 અને 3 વચ્ચે અને 3 અને 1 વચ્ચે જેટલી જોડ એટલી સ્થિતિ ઉર્જા, બધાનો સરવાળો U1 + U2 + U3. ગેટ ઇટ? રેડી? તને ફોકસ રાખજો ભાઈ, જેટલી જોડ બને એટલી સ્થિતિ ઉર્જા. આના આધારિત એક પ્રશ્ન લઈ લઈએ, હવે વધુ સ્પષ્ટ થાય. લેટ્સ સી. વિચારો એક તમને તંત્ર આપેલું છે જેના દળ હું M લઈ લઉં છું, બાજુનું માપ D લઈ લઉં છું. ઓકે, આ તંત્રની સ્થિતિ ઉર્જા ગણો U. પહેલા તો તમારે જોડ બનાવવી પડશે. કેટલી જોડ બને? તો તમે કહેશો સર 4 બને, હું કહું 6 બને. કેમ? આ વિકર્ણની બનશે ને આમ, હે ને? ઓકે, આ અંતર થશે √2D. પાયથાગોરસ તો આવડતો જ હશે. હવે 4 જોડ સરખી બને જુઓ, દરેક બાજુને 1, આ 2, આ 3 અને 4, આ તો સરખી જ બને. તો કોઈ પણ એક જોડની સ્થિતિ ઉર્જા કેટલી થાય? -gmm m²/d એના ગુણ્યા 4, બરાબર છે? હજી વિકર્ણવાળી જોડ એટલે -gm²/√2d. કોમન કાઢશો તો -gm²/d આવશે. અહીંયા આવશે 4 + 1/√2. ધીસ ઇઝ યોર આન્સર. અને સદરૂપ આગળ તમે આપી શકો છો. આઈ થિંક કે સ્થિતિ ઉર્જા વિશે સમજ પડી ગઈ હશે. જો તમને કાર્ય પૂછાય તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર લેવો,
ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધ કાર્ય કરો તો ઉર્જા વધે એટલે કાર્ય પોઝિટિવ લેવું, સંરક્ષી બળ કાર્ય કરે તો એ ઉર્જા નેગેટિવ લેવી. ઓકે, ન સમજ પડે તો જેમ દૂર આપણે લઈ જવું પડે ત્યારે આપણે કાર્ય કરવું પડે, એ કાર્ય પોઝિટિવ જે સ્થિતિ ઉર્જાના ફેરફારથી મળશે. રેડી? ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. ગુરુત્વીય સ્થિતિમાન. પણ એની પહેલા જો તમને સ્થિતિ ઉર્જાની મિત્રો વ્યાખ્યા પૂછાય, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, તો તમે શેમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કરો છો? તો તમે કહેશો સર એમ દળના પદાર્થમાં. તેને પદાર્થ અથવા તો આ બનેલું જે તંત્ર છે પૃથ્વી અને પદાર્થનું, એની સ્થિતિ ઉર્જા કહેવાય. ઓકે, તો અહીંયા હું સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખી દઉં. સ્થિતિ ઉર્જા શેમાં સંગ્રહ પામે છે? એમ દળના પદાર્થમાં. ઓકે, તો ક્યાંથી લાવો છો આપણે? અનંત અંતરથી. તો એમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને એમ દળના પદાર્થની, કેમ કે ઉર્જા તો એમાં જ આવશે એમ દળના પદાર્થમાં, એટલે એમ દળના પદાર્થની અથવા પૃથ્વી અને એમ દળના પદાર્થ વડે બનતા તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય. રાઈટ છે? યસ સર. ચાલો સ્થિતિમાનની વાત કરીએ. હવે સ્થિતિમાન શું છે? ચાલો, સ્થિતિમાન છે ને એ કોઈ બિંદુની લાક્ષણિકતા છે. શું કહેવા માંગે છે એને પણ સમજી લઈએ. વિચારો, અહીંયાથી આર અંતરે આવેલું કોઈ તમે બિંદુ પસંદ કર્યું અહીંયા, તો અહીંયા મારે સ્થિતિમાન મેળવવું છે. સ્થિતિમાન ત્યાં જ હોય જ્યાં ક્ષેત્ર હશે, હે ને? તો જેને ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વ્યાખ્યા આવડે છે એને સ્થિતિમાનની પણ વ્યાખ્યા આવશે. સ્થિતિમાન એને કહેવાય પોટેન્શિયલ. સ્થિતિમાન શું છે? તો જે તમે વ્યાખ્યા લખતા હતા એમ દળના પદાર્થને, અહીંયા આવશે એકમ દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. ઓકે, સ્થિતિમાનને વી વડે દર્શાવવાનું છે. જોજો વ્યાખ્યા શું કહે છે? એકમ દળના પદાર્થને આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. ઓકે, ચલો કાર્ય તો તમે હમણાં જ આગળ મેળવેલું છે. GM અપોન કેટલા અંતર સુધી લાવો છો? R, અને છેદમાં મૂકો M. નીકળી જાય. ઓકે, અને કાર્ય તમે એ સ્થિતિ ઉર્જા જે નેગેટિવ લખો છો એટલે અહીંયા આવશે -GM અપોન R. આને કહેવાય સ્થિતિમાન. સ્થિતિમાન મિત્રો બિંદુની લાક્ષણિકતા છે. કોની છે? બિંદુની. ઓકે, આર અંતરે છે. ગેટ ઇટ? ક્યાં છે? આર અંતરે. અને આર ગ્રેટર ધેન આર છે. પૃથ્વીનું દળ એમ અને ત્રિજ્યા આર લઈએ. ગેટ ઇટ? ચલો, આર બરાબર આર હોય તો સપાટી ઉપર સ્થિતિમાન કેટલું થાય? સરફેસને એસ લખું, -GM અપોન આર. ઓકે, રેડી? સ્થિતિમાન દળ ઉપર આધારિત નથી. જો પદાર્થના દળ ઉપર આધારિત નથી, એ બિંદુની લાક્ષણિકતા છે. તો વી એક તો અદિશ રાશિ એટલે નોર્મલ બેઝિક સરવાળો કરાય સ્થિતિ ઉર્જાની જેમ, અને પદાર્થના દળ એમ પર આધારિત નથી. સૂત્રમાં ભાઈ મિસ્ટેક ન કરતા, હે ને? જો ક્ષેત્રનું સૂત્ર આવે છે E બરાબર GM અપોન R સ્ક્વેર, અને કેન્દ્ર તરફ એની દિશા ક્ષેત્ર સદિશી. બળનું સૂત્ર GMM અપોન R સ્ક્વેર, ઉર્જાનું સૂત્ર -GMM અપોન R, અને સ્થિતિમાનનું સૂત્ર GM અપોન R. એને દળ નહીં આવે. તો ધારો કે હું સ્થિતિમાનને દળ વડે ગુણી દઉં તો શું મળે? સ્થિતિ ઉર્જા. સ્થિતિમાનને દળ વડે ગુણી દઉં તો શું મળે? સ્થિતિ ઉર્જા. તો ઘણી વખત આવું પણ લખાય છે, સ્થિતિમાન ઇન્ટુ દળ, એને કહેવાય સ્થિતિ ઉર્જા. રાઈટ? ગેટ ઇટ?
તો સ્થિતિમાન એટલે શું? સ્થિતિ ઉર્જા અપોન એમ. સ્થિતિ ઉર્જાને તમે કાર્ય કહો છો. ઓકે, તો સ્થિતિમાન કોઈ બિંદુની લાક્ષણિકતા છે, કોઈ બિંદુએ મળે સ્થિતિ. હા, પ્રશ્ન જોવો હોય તો તમે જોઈ શકો છો. એક લઈએ, જુઓ, પી બિંદુ એ સ્થિતિમાન ગણો. અહીંયા પી બિંદુ. હવે તમે પૃથ્વીથી આર અંતરે -gm અપોન આર લેતા હતા. અહીંયા પી બિંદુ જુઓ, પેલા એમ દળનો શિરોબિંદુ એ કણ છે દળ, એનાથી ડી અંતર થાય. તો આ પહેલો કણ લ્યો, પહેલા કણનું આર અંતરે, ભાઈ પૃથ્વી માટે આર અંતરે તમે શું લખતા હતા? -gm અપોન આર. તો પૃથ્વીની બદલે એમ દળ લઈ લો. એમ દળથી ડી અંતરે સ્થિતિમાન, પહેલાથી, આ બીજાથી અને આ ત્રીજાથી 3 છે કે નહીં? તો સ્થિતિમાન અદિશ રાશિ બેઝિક સરવાળો. ઓકે, 1 અને 2 ની સ્થિતિ ઉર્જા સરખી, સ્થિતિમાન સરખું આવે. gm અપોન ડી, gm અપોન ડી પર કેટલી વખત? 2 વખત. અને અહીંયાથી આ અંતર તમે ગણશો તો √2d હે ને? તો એમાં એડ કરવું પડશે, એટલે -gm અપોન √2d. બસ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. -g અપોન ડી કોમન કાઢો તો અહીંયા આવશે 2 + 1 અપોન √2. ધેટ્સ ઇટ. રેડી? એકદમ ઇઝી છે ભાઈ. અને સ્થિતિ ઉર્જા તંત્રની મળે અને સ્થિતિમાન કોઈ બિંદુ એ મળે, હે ને? સ્થિતિમાન ઇંગ્લિશમાં પોટેન્શિયલ પણ કહેવાય. પોટેન્શિયલ એટલે કોઈ ક્ષમતા. એ બિંદુ એવું છે કે જ્યાં કોઈ તમે પદાર્થ લાવો તો પદાર્થમાં કંઈક એવી વસ્તુ આવશે કે જેને ઉર્જા મળશે. હે, જેમ કે હું તમને એમ કહું, ભાઈ આ પૃથ્વીની સપાટી છે, તમે કોઈ પદાર્થને આ ઊંચાઈએ લઈ જાઓ તો એમાં જે ઉર્જા આવશે, એ ઉર્જા આવવાનું કારણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. તો આ બિંદુ છે, બિંદુનું પોટેન્શિયલ કહેવાય. ઓકે, ઉપર લઈ જાઓ પદાર્થને, આ બિંદુ, તો આ બિંદુનું કંઈક પોટેન્શિયલ હશે. પણ આને આવી રીતના વ્યાખ્યાયિત કરેલું છે, ભાઈ સ્થિતિમાન એટલે W/m, 1 કિલોગ્રામ દળમાં સંગ્રહ પામેલી ઉર્જા. જો અહીંયા તમે 1 કિલોગ્રામ પદાર્થનું દળ લાવો તો જે ઉર્જા સંગ્રહ પામે છે એને કહેવાય સ્થિતિમાન, તે બિંદુનું. બરાબર છે? રેડી? તો આઈ થિંક કે તમે લેક્ચરમાં સંપૂર્ણ સમજ પડી ગઈ હશે. ફરી પાછા ઓકે નવા પ્રશ્નો સાથે નવા વિડીયોમાં મળશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સારી કોમેન્ટ કરો. અને જો તમારું કોઈ પર્સનલ સજેશન હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આવી જ વાતો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.